નમસ્કાર 9 વાગ્યાની તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેતવી અને સૌપ્રથમ વાત કરીશું વાઇબ્રન્ટથી વિકસિત ભારતની। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ લઈને અમદાવાદ અને ગાંધીનગરમાં ધમધમાટ છે। 10 થી 12 જાન્યુઆરી સુધી ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાશે। गेटवे टू धी फ्यूचर थीम पर योजाशे आ समिट। वाइब्रન્ટ गुजरात माटे पीएम मोदी गुजरात प्रवास पर आवी चूक्या छे। पीएम मोदी सवारे 9:30 कलाके महात्मा मंदिर जशे, ज्यां वैश्विक नेताओं साथे तेओ बैठक करशे। ग्लोबल ट्रेड शोनुं पण पीएम उद्घाटन करवाना छे। त्यारबाद बपोरे 3 कलाके ग्लोबल ट्रेड शोनुं तेओ उद्घाटन करशे। आ उपरांत सांजे 5:30 कलाके पीएम मोदीनो रोड शो योजाવાનો छे। यूएईना प्रेसिडेंट साथे रोड शो करशे पीएम मोदी। रोड शोना रूट पर होटल टोटल जेटला जे 14 स्पॉट छे ते उभा करवामां आव्या छे। रोड शो में विविध झांकीओ पण रजू करवामां आवशे। वाइब्रન્ટ गुजरात ग्लोबल समिट लईने अपडेट्स सामे आवी रही छे। वैश्विक नेताओं साथे आज पीएम बैठक करवाना छे। महत्वना समाचार सांजे 5:30 कलाके पीएम मोदीनो रोड शो पण रहेशे। आजनो आ दिवस घणो महत्वनो छे। वाइब्रન્ટ गुजरात माटे पीएम मोदी गुजरात प्रवास पर आवी चूक्या छे। पीएम मोदी सवारे 9:30 वागे महात्मा मंदिर जशे, ज्यां वैश्विक नेताओं साथे तेओ बैठक करवाना छे। ग्लोबल ट्रेड शोनुं तेओ उद्घाटन आज करवाना छे अने त्यारबाद बपोरे 3 वागे ग्लोबल ट्रेड शोनुं उद्घाटन तेओ करशे। आ उपरांत महत्वनी वात सांजे 5:30 कलाके पीएम मोदीनो रोड शो पण छे। वाइब्रન્ટ गुजरात ग्लोबल समिट माटे गुजरात पहोंचेला प्रधानमंत्री मोदीનું एरपोर्ट पर उष्माभेर स्वागत करवामां આવ્યું। सीएम भूपेन्द्र पटेल, राज्यपाल आचार्य देवव्रत અને सीआर पाटिल सहित अन्य उच्च अधिकारीओए वडाप्रधानનું अभिवादन કરી તેઓને આવકાર્યા હતા। पीएम मोदी 10મી ग्लोबल समिट અને રાષ્ટ્રના અમૃતકાળની પહેલી ગ્લોબલ સમિટમાં ભાગ લેવા માટે ગુજરાત પધાર્યા છે। वाइब्रન્ટ गुजरात ग्लोबल समिटनी शुरुआत थवानी छे। तारीख 10 થી 12 જાન્યુઆરી दरमियान आ समिट रहेशे। गईकाले पीएम मोदीનું અમદાવાદ ખાતે આગમન થયું હતું, જેઓના સ્વાગત માટે તેઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું અને તેઓના સ્વાગત માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ, સીઆર પાટીલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। અને આ જ મુદ્દે વધુ વિગત મેળવીશું। સંવાદદાતા ગીતા અમારી સાથે અહીંયા સીધા જોડાઈ ચૂક્યા છે। ગીતા, જે રીતે પીએમનું ગઈકાલે સ્વાગત કરવામાં આવ્યું હતું અને આજે 9:30 કલાકે તેઓ મહાત્મા મંદિર ખાતે પહોંચવાના છે, ભવ્ય રોડ શો કરવાના છે। આજનો દિવસ ઘણો જ મહત્વનો છે। વધુ અપડેટ શું છે? जी, गेटवे ऑफ द फ्यूचर थीम पर आ वखते 10મી वाइब्रન્ટ गुजरात समिट योजाई रही है। पीएम नरेंद्र मोदी अध्यक्षस्थाने आ समग्र कार्यक्रम थवा जई रह्यो छे। बरोबर 10 मिनिटमां ज એટલે કે 9:10 पीएम नरेंद्र मोदी अहीं महात्मा मंदिर खाते आवी पहोंचे। अमे उपस्थित छीए महात्मा मंदिरमां, ज्यां आवतीकालथी 3 दिवसीय वाइब्रન્ટ गुजरात समिटनो प्रारंभ थई रह्यो छे। पीएम नरेंद्र मोदी आवतानी साथे ज तिमोर लेस्तेना राष्ट्रपति साथे मुलाकात करशे। अर्धो कलाकनी તેમની બેઠક રહેશે રાષ્ટ્રપતિ સાથે। ત્યારબાદ તેઓ 5 ગ્લોબલ સીઈઓ સાથે વિશેષ બેઠક કરશે અને આ મુલાકાત પણ અંદાજિત 35 મિનિટની રહેશે। ત્યારબાદ તેઓ મોઝામ્બિકના પ્રમુખ સાથે મુલાકાત કરશે અને બરોબર 3 કલાકે આજે બપોરે 3 કલાકે ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું તેઓ ઉદ્ઘાટન કરશે અને આ માટે તેઓ સાંજે 4:10 મહાત્મા મંદિર ખાતે પહોંચશે। ત્યારબાદ તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે રવાના થશે। ત્યાં યુએઈના રાષ્ટ્રપતિનું તેઓ સ્વાગત કરશે અને યુએના રાષ્ટ્રપતિ સાથે તેઓ રોડ શો કરતા કરતા એટલે કે અમદાવાદ એરપોર્ટથી રોડ શો કરતા કરતા મહાત્મા મંદિર પાસે જે લીલા હોટેલ આવેલી છે ત્યાં સુધી તેઓ પહોંચે। રોડ શોની જો આપણે વિગત આપું તો એકલા અમદાવાદમાં જ એટલે કે અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીમાં ટોટલ 15 પોઈન્ટ બનાવવામાં આવ્યા છે, જે પીએમ નરેન્દ્ર મોદીનું
અને યુએન રાષ્ટ્રપતિનું સ્વાગત થશે અને ત્યારબાદ ઇન્દિરા બ્રિજથી મહાત્મા મંદિર સુધી વધુ 14 પોઈન્ટ બનાવવામાં આવ્યા છે, જ્યાં હજારો કાર્યકર્તાઓ, સ્થાનિક લોકો પીએમ નરેન્દ્ર મોદીનું સ્વાગત કરશે. આ રોડ શોમાં અમદાવાદ ખાતે અંદાજિત 80,000 જેટલા લોકો ઉપસ્થિત રહેવાની સંભાવના છે, જ્યારે ગાંધીનગરમાં 1 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહેવાની સંભાવના છે. સ્થાનિક પોલીસ તંત્રની વાત કરીએ તો પોલીસ બંદોબસ્ત ચુસ્ત છે, પોલીસ ખડે પગે છે અને અત્યારે હાલ જેઓ અમદાવાદ ગાંધીનગરના જે એરપોર્ટથી લઈને લીલા અને મહાત્મા મંદિર સુધીના રૂટ ઉપર પોલીસ બંદોબસ્ત તૈનાત છે અને તમામ જે લોકો આવી રહ્યા છે તેનું ચુસ્ત સ્ક્રીનિંગ કરાવાઈ રહ્યું છે. જી બિલકુલ ગીતા, સાંજે જે બપોરે છે 3 વાગે ટ્રેડ શોનું પણ તેઓ ઉદઘાટન કરવાના છે. આ ટ્રેડ શો પણ ઘણો મહત્વનો રહેશે, કારણ કે 20 અલગ અલગ દેશોના સ્ટોલ હશે, ત્યાં તેનું પ્રદર્શન કરવામાં આવશે, ઘણા પ્રતિનિધિઓ પણ ત્યાં ઉપસ્થિત હશે, એટલે આ ટ્રેડ શો પણ ઘણો જ મહત્વનો મનાઈ રહ્યો છે. જી, આ ટ્રેડ શો પણ ઘણો મહત્વનો મનાઈ રહ્યો છે. હું આપને વાત કરવા માંગીશ કે અમદાવાદ એરપોર્ટ પર જ આજે ઇવન ચાર્ટર્ડ ફ્લાઇટ લેન્ડ ન થાય એવી પરિસ્થિતિ છે, એટલા લોકો આવી રહ્યા છે. અંદાજિત 3 દિવસીય દરમિયાન 1 લાખ કરતાં વધુ દેશી અને વિદેશી મહેમાનો અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરશે અને તમામ લોકો, જેમ આપણે કહ્યું કે આજનો જે ગ્લોબલ ટ્રેડ શો છે એમાં ભાગ લેશે અને આવતીકાલથી શરૂ થનાર જે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ છે તેમાં તેઓ ભાગ લેશે. હું આપને જો વાઇબ્રન્ટ સમિટ મુદ્દે વાત કરું તો 2003માં પીએમ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે તેઓએ પહેલી વાઇબ્રન્ટ સમિટનો આરંભ કર્યો હતો અને આજે 20 વર્ષ પૂરા થયા છે આ સમગ્ર વાઇબ્રન્ટ સમિટને. ત્યારે આ એક 20 વર્ષની સફળતાના શિખર તરીકે આ વાઇબ્રન્ટ સમિટ ની ઉજવણી આજે હાલ થશે. આ વર્ષની જો સમિટની વાત કરીએ, એટલે કે 2024ની આ વાઇબ્રન્ટ સમિટની વાત કરીએ તો 34 ભાગીદાર દેશો અને 14 જેટલા ભાગીદાર સંગઠનો છે અને આ જે વાઇબ્રન્ટ સમિટ છે તેને ઉત્તર પૂર્વ ક્ષેત્રના વિકાસ મંત્રાલય વાઇબ્રન્ટ ગુજરાત પ્લેટફોર્મના ઉપયોગ તરીકે આનો ઉપયોગ કરવામાં આવશે. જી બિલકુલ ગીતા, આભાર માહિતી બદલ. તો જે રીતે આજના કાર્યક્રમની પીએમની વાત કરીએ, 9:30 કલાકે તેઓ મહાત્મા મંદિર ખાતે આવી પહોંચશે. આજનો જે ટ્રેડ શો છે જે 3 વાગે જેનું ઉદઘાટન થવાનું છે એ પણ ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યું છે. વધુ અપડેટ્સ પણ મેળવતા રહીશું. અમારી સાથે ગાંધીનગરથી અમારા સંવાદદાતા પ્રણવ પણ અહીંયા સીધા જોડાઈ ચૂક્યા છે. પ્રણવ, જે રીતની વાઇબ્રન્ટ સમિટને લઈને આ તૈયારીઓ છે, 10 થી 12 જાન્યુઆરી દરમિયાન આ સમિટ યોજાવાની છે, પરંતુ આજનો દિવસ પણ ઘણો મહત્વનો છે. ટ્રેડ શો છે, પીએમ મોદી રોડ શો કરવાના છે, ઘણા પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે. વધુ અપડેટ શું છે? ચોક્કસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડી જ મિનિટોની અંદર મહાત્મા મંદિર ખાતે પહોંચશે. તેની પહેલાની તૈયારીઓ તમામ છે, સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો સાથે જ આજનો દિવસ એ મહત્વપૂર્ણ એટલા માટે બની રહે છે કે ભલે આવતીકાલે ગ્લોબલ સમિટ છે તે શરૂ થવાની છે, 10, 11 અને 12 આ 3 દિવસીય ગ્લોબલ સમિટ છે તેનું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે, પરંતુ તેની પહેલા આજનો દિવસ એટલા માટે મહત્વપૂર્ણ બની રહે છે કે યુએઈના જે રાષ્ટ્રવડા છે તે અહીં આવવાના છે. તેની સાથે તેઓ રોડ શોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોડાશે અને એક નવી જ એક ઓળખ અને નવી એક ભાત છે ગુજરાતી ઝાંખી છે ત્યાં જોવા મળશે. તો સાથે જ થોડી મિનિટોમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં પહોંચશે. ત્યાં અહીં તેઓ 2 મહત્વપૂર્ણ બેઠકો કરવાના છે. એક તો 2 મુખ્ય જે રાષ્ટ્રાધ્યક્ષો છે તેઓની સાથે તેઓ 1-to-1 મુલાકાત કરવાના છે. ત્યારબાદ તેઓ ગ્લોબલ જે સીઈઓ છે, 20થી પણ વધુ જે મોટી મોટી કંપનીઓના સીઈઓ છે તેઓની સાથે બેઠક કરશે. ત્યારબાદ બપોર બાદ તેઓ રાજભવન જશે. રાજભવનથી ફરી તેઓ જે ટ્રેડ શો છે એ ટ્રેડ શોની અંદર તેઓ બપોરના 3 કલાકે તેઓનું ઉદઘાટન કરશે અને નવા જે બિઝનેસમેન છે તેઓ સાથે તેઓ પણ સંવાદ પણ કરવાના છે. પરંતુ ચોક્કસ માની શકાય આજનો દિવસ એટલા માટે મહત્વપૂર્ણ રહે છે કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હર હંમેશા માટે વાઇબ્રન્ટ સમિટમાં આવતા હોય છે, પરંતુ આ વખતે તેઓ વિશેષ 3 દિવસનો સમય ફાળવ્યો છે. ગઈકાલ મોડી રાતે તેઓ અમદાવાદ ખાતે પહોંચ્યા, ત્યારબાદ આજનો આખો દિવસ શેડ્યુલ છે તેઓનો ખૂબ વ્યસ્ત રહેશે. તમામ જે અલગ અલગ રાષ્ટ્રાધ્યક્ષો આવવાના છે તેઓની સાથે તેઓ મુલાકાત કરશે. ત્યારબાદ કંપનીના સીઈઓ છે, ટ્રેડ શો છે તેનું ઉદઘાટન કરશે. રોડ શો આમાં તેઓ ભાગ લેવાના છે અને ખાસ કરીને રોડ શોની પણ વિશેષતા એ છે કે જેની થીમ છે
ઇન્ડિયન રોડ શો છે તે થીમ આપવામાં આવી છે અને અલગ અલગ જે સાંસ્કૃતિક ઝાંકી છે ભારતની તે તેમાં પ્રેઝન્ટ કરવામાં આવશે અને હું આપણે દ્રશ્યો પણ બતાવીશ. ખાસ કરીને હું આપણે મારા કેમેરામેન પંકજને કે દ્રશ્યો બતાવે જે આપ જોઈ શકો છો કે કઈ રીતનું આખું વાઇબ્રન્ટ સમિટની તૈયારીઓ છે તેને આખરી ઓપ તંત્રએ આપી દીધો છે અને માની શકાય આવતીકાલથી આ વાઇબ્રન્ટ સમિટ છે તેનો વિધિવત રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રારંભ કરવાના છે. આ વખતેની જે થીમ છે એ ગેટવે ટુ ધ ફ્યુચર, એટલે જે ગુજરાત છે તે કદાચ ફ્યુચરનું એક પ્રવેશ દ્વાર બનશે તે પ્રકારની થીમ છે. તો સાથે બીજી વાત જો કરવામાં આવે તો ગ્રોથ એન્જિન ઓફ વિકાસ ભારત, એટલે જે 2047નું લક્ષ્યાંક નરેન્દ્ર મોદીએ રાખ્યો છે તેનું પણ અહીં ક્યાંક પ્રતિબિંબ છે તે મૂકવામાં આવ્યું છે, તેની વાત પણ અહીં કરવામાં આવી છે. અને જે વાઇબ્રન્ટ સમિટ છે આ વખતે આ 10મી ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ એટલા માટે વિશેષ બની રહે છે કે અત્યાર સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ આ સમિટની શરૂઆત કરી. તે સમયે તેઓએ ગ્લોબલી જે કહી શકાય કે ઇન્ટરનેશનલ જે કંપનીઓ છે તેને ગુજરાતમાં લાવી હતી અને આજે પણ એની જે અસર છે જોવા મળી રહી છે. અનેક MOU છે સરકાર દ્વારા છે અહીં કરવામાં આવ્યા છે. છેલ્લા 2 વર્ષમાં માની શકાય કે 23 લાખ કરોડના MOU છે તે અલગ અલગ ક્ષેત્રની અંદર, એમાં પાવર હોય, એનર્જી છે, ગેસ છે, પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એ તમામ અલગ અલગ વિભાગોમાં અહીં કરવામાં આવે છે. જોઈ શકો છો કે આજે જે મુખ્ય જે કાર્યક્રમ છે તેની અંદર મહાત્મા મંદિરની અંદર જે મુખ્ય જોવા મળી રહ્યો છે તેની અંદર 2 જે રાષ્ટ્રાધ્યક્ષો છે તે રાષ્ટ્રાધ્યક્ષો સાથે તેઓ અહીં મુલાકાત કરવા છે. એમાં ખાસ કરીને બિલકુલ પ્રણવ, આપની પાસેથી વધુ અપડેટ્સ લેતા રહીશું. જે રીતની આ સમગ્ર વિગતો સામે આવી છે, તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યું છે. અમારી સાથે એરપોર્ટની બહારથી અમારા સંવાદદાતા વિભુ પણ અહીંયા જોડાયેલા છે. વિભુ, હાલ એરપોર્ટ ખાતે કેવો માહોલ જોવા મળી રહ્યો છે? કયા કયા મહાનુભાવોનું આગમન થઈ ચૂક્યું છે? હેતવી, વાઇબ્રન્ટ સમિટ 2024 અને આવતીકાલે સમિટની શરૂઆત થવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે પહોંચી ગયા છે, પરંતુ આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે જે 3 દિવસ સમિટ ચાલવાની છે તેમાં મહાનુભાવો છે તે આવવાના છે. અલગ અલગ દેશના, એટલે 4 દેશના રાષ્ટ્ર પ્રમુખો છે તે અહીં આવવાના છે. આ સમિટમાં ઉપસ્થિત રહેશે. સાથે જ ઉદ્યોગપતિઓ છે, અલગ અલગ કંપનીના પ્રતિનિધિઓ છે તે પણ અમદાવાદ આવવાના છે. સાથે મિનિસ્ટરો અલગ અલગ દેશમાંથી અહીં આવવાના છે. તેના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે કે અમદાવાદનો એરપોર્ટના વ્હીકલ ગેટથી જ્યારે યુનાઇટેડ અરબ અમીરાતના જે પ્રેસિડેન્ટ આવવાના છે તેનો રોડ શો યોજાવાનો છે. બપોર બાદ અમદાવાદ એરપોર્ટ પર તેઓનું આગમન થશે, ભવ્ય સ્વાગત કરાશે અને ત્યારબાદ રોડ શોની શરૂઆત થશે. એટલે આપ જોઈ શકો છો કે અમદાવાદ એરપોર્ટથી લઈ ગાંધીનગર સુધી એક દુલ્હનની જેમ શણગાર કરી દેવામાં આવ્યો છે. જ્યારે અહીંથી રોડ શોની શરૂઆત થશે, એટલે કે અમે જે સર્કલ ઉપર ઉભા છે ત્યાંથી રોડ શોની શરૂઆત થવાની છે અને ગુજરાતનું પહેલું સ્ટેજ બનાવવામાં આવ્યું છે જ્યાં ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી થશે અને ગુજરાતની પરંપરાગત ભવ્ય સ્વાગત છે તે કરવામાં આવશે. અલગ અલગ જે રાજ્યો છે તેના પણ પરંપરાગત નૃત્ય છે તેનો પણ અહીં પ્રસ્તુત કરવામાં આવશે અને એક ભવ્ય સ્વાગત છે તે મહેમાનોનું કરવામાં આવશે. સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરી દેવામાં આવી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કટઆઉટ લગાવવામાં આવ્યા છે. એટલે કે જે મહેમાનો આવવાના છે તેના માટે અમદાવાદ એરપોર્ટથી લઈ આવવા સાથે જ રહેવા માટેની તમામ પ્રકારની વ્યવસ્થા છે તે કરી દેવામાં આવી છે. સાથે જ VIPઓ જ્યારે આવે છે તેની સુરક્ષામાં કોઈ જ ખામી ન રહે તે માટેની પણ અહીં તૈયારીઓ કરી લેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા બાદ કેન્યાના પ્રતિનિધિ પણ અહીં આવી ગયા છે અને ખાસ કરીને યુનાઇટેડ અરબ અમીરાતના જે પ્રમુખ આવવાના છે તેના માટેની આ વ્યવસ્થા થઈ રહી છે. તેનો રોડ શો છે તે યોજાવાનો છે અને ઇન્ડિયન રોડ શો નામ આપવામાં આવ્યું છે. ખાસ કરીને આ રોડ શો હશે તે પ્લાસ્ટિક મુક્ત હશે. સાથે જ જે સમિટ થવાની છે સમિટમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ પણ ઉપસ્થિત રહેવાના છે અને એક ભારત દેશને, ગુજરાતને વેગ મળે તે માટેનું આખી જે દર વખતે જ્યારે વાઇબ્રન્ટ સમિટ થાય છે તેમાં કરોડો રૂપિયાનું રોકાણ થતું હોય છે અને તેના કારણે રોજગારી પણ મળતી હોય છે. બિલકુલ.